ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. વાગ્યા છે સવારના 9. આપણે નાસ્તો કરી લઈએ પછી નીકળીએ ઓફિસ જવા માટે. હાલનો વરસાદના લીધે બ્લોગ મૂકવામાં થઈ ગયું છે મોડું, કેમ કે બ્લોગ એડિટ થઈ ગયો તો કમ્પ્લીટ પોસ્ટ કરવા જતો હતો તો વરસાદ બહુ આવવા માંડ્યો હતો અને પાણી એટલા ભરાઈ ગયા હતા કે ડિવાઈડર નહોતા દેખાતા. આપણી 4 વ્હીલ લઈને આપણે ઘરે માંડ કાલ રાતે પહોંચ્યા છીએ. વિડીયો લેવાનો વારો નથી આવ્યો, પણ જો અત્યારે હજી પાણી હશે તો હું તમને આજે બતાવી દઈશ કે કેટલું પાણી ભર્યું હતું રોડ ઉપર. ઓફિસની પાછળ બધું પાણી આખું તળાવ થઈ ગયું હતું બધું. એટલો વરસાદ પડ્યો છે કાલનો, હજુ ચાલુ જ છે વરસાદ, બંધ થયો જ નથી. કાલનો એક ધારો વરસાદ ચાલુ છે. આજે તો છોકરાઓને સ્કૂલે રજા છે, બધાને જાહેર રજા કરી દીધી છે કેમ કે આગાહી હતી. એટલે જો હું તમને બતાવું છોકરા રજામાં શું કરે છે ને વરસાદના લીધે રજા આપી છે, અને છોકરા જો વરસાદમાં શું કરે છે જો તમને બતાવું. જો આ બાળપણની મજા છે, જોવો છો ને તમે. વરસાદના લીધે રજા આપી છે ને એટલે વરસાદમાં નાહવા નીકળી ગયા છે. જો આ જો વરસાદના લીધે દૂધવાળા ભાઈ આવ્યા નથી. જો જેપ્ટોમાંથી મંગાવવાની કોશિશ કરે છે પણ લાગતું નથી કે જેપ્ટોવાળા આને દૂધ દેવા આવી છે. 70 રૂપિયાનું દૂધ છે ગાઈસ, અને 400 ને નહીં 30 રૂપિયા વધારે થાય છે. પેલા એ 100 રૂપિયા હતા ને એમ કહેતા હતા કે અમે ફ્રી ડિલિવરી કરી જાવ, અને અત્યારે 500 રૂપિયાનું લ્યો ને તો ફ્રી ડિલિવરી કરવા આવશે, બાકી નહીં આવે. વરસાદના પૈસા તો લે ને, ઘેરે બેઠા બધું જોતું છે, પૈસા દેવા નથી. 9:30 ડાઈ ઓફિસે જઈને પછી જોઈએ હું કરી. આજ તો કઈ કામ છે નહીં, વરસાદ ચાલુ છે એટલે આરામ કરશું. આ પછી ફ્રેમ બનાવવાનું તો કાસ્ટિંગનું કઈ કામ નીકળે તો ઈ કરશું. તો આપણે આવી ગયા છીએ ઓફિસે. બેસી થોડું જે કામ છે બધું કરી પછી કંઈક નવું કરશું. કાસ્ટિંગના જો હાથ પગ થઈ ગયા છે રેડી. આ બધામાં કલર કરવાનો છે, કટિંગ કરવાનું છે, આવું બધું કામ છે તો આપણે કરી. તો કાલનો વરસાદ એમનું એમ ચાલુ છે, હજી કંઈ બંધ થયો નથી. વરસાદના લીધે હજી આપણે કંઈ કામ છે નહીં, નવરા છીએ. હવે નિકુંજને લેવા માટે જ આવજો એના ઘરે, ને લઈને પછી થોડુંક બેંકનું કામ છે એ પતાવીને પછી આપણે કંઈક નાની બાકાજીકી કરી બે ભાઈઓ ભેગા થઈને. તો ચલો નિકુંજને લઈ આવીએ. હાલ એટલો વરસાદ પડ્યો છે સાંજના કે આ આખો એરિયો પાણી હતું. ડિવાઈડર દેખાતા જ નહોતા, એટલું પાણી હતું આ રોડ ઉપર. આપણી ગાડી ઘરે માંડ પહોંચી હતી, ટાયર ડૂબી જાય એટલું પાણી ભર્યું હતું જો આ રોડ ઉપર. હમણાં જ હજી નવી ગટર લાઈન નાખી છે, પણ ખબર નહીં ગટર કરી છે કે નથી કરી ની કે ખબર પડતી નથી. જોઈ લેજો કેટલું પાણી ભર્યું છે ને આ રોડ ઉપર. જો સામેની ગાડી આવે છે ને, તમે જુઓ. બેહાડી દીધા છે ગાડીમાં. હવે અમે જાય છીએ સુકાન પાણી જોવા કેટલું પાણી ભર્યું છે. આજ આખો દી આજ કરવાનું છે, પાણી ગોતવાનું છે ક્યાં કેટલું ભર્યું છે. નવરા કરી દીધા છે આજ અમને બેયને, એટલે હવે જોઈએ આગળ શું થાય. તો આપણે આવી ગયા છીએ એટીએમ એ પૈસા જમા કરાવવા, પણ લાગતું નથી એટીએમ પૈસા જમા કરવા દે કે નહીં દે, કારણ કે એને આવવા નથી દેવા. આપણે અંદર અડધું શટર બંધ છે, અંદર મોટા પાયે. પહેલી વાર આપણે પૈસા જમા કરાવવા આવ્યા મહેમાન ને એટીએમ જ આપણે ના પાડે છે તું રહેવા દે ભાઈ, તમારું કામ નથી કે મારી કઈક મોટા પાયે હાલે છે નિકોલના SBI ના એટીએમ માં. તો સુકાન વાળું તો એટીએમ બંધ છે. હવે આપણે આગળ જઈએ છીએ પંચમ મોલ સાઈડ, કે ત્યાંનું એટીએમ જો ચાલુ હોય તો પછી આપણે ત્યાં આગળ જમા કરાવી પૈસા. તો મહેમાનને મોકલા છે એટીએમ એ પૈસા જમા કરાવવા. ઓલા એટીએમ તો મળવા નથી દીધા. હવે આ એટીએમ નહીં મહેમાનને મળવા દે છે કે નહીં. મેં મળવા તો દીધા છે,
મહેમાને કરી દીધા છે જમા. નહોતા મુલાકાત થઈ ગઈ છે અમારા એટીએમ ભાઈ હારે. ઓલા એટીએમ ભાઈ હારે નહોતી પણ એના મોટા ભાઈ છે અહીંયા પંચામ મોલમાં એના હારે થઈ ગઈ છે મુલાકાત. હવે જઈ ઓફિસે, મળીએ ઓફિસે જઈને. તો આપણે આવી ગયા છીએ ઓફિસે. તો ઉપર જઈ જોઈ કે મેડમ શું કરે છે. કયું ના એકલા બેઠા છે ઓફિસમાં. ફોન આવ્યો એટલી થોડી વાર લાગે કઈ આવતા. એટલે હવે જોઈ ઉપર શું કરે છે મેડમ. તો આપણે આવી ગયા છીએ ઓફિસે. એક જ કામ હો, એક જ કામ, ઓનલી રીલ્સ. તો અત્યારે કામ દેખ. ના હોય તો શું કરવું? દેખ રહે હો ના ગાઈસ. આ મહિનાનો પગાર કાપી લેજો. આ કાંઈ બેન વાંધો નહીં, કાપી નાખીએ. એમ્પ્લોય કામ કરતા નથી હરખું આપણે. હાલો આગળ મને બે હોવા દો. ગાઈસ છે ને જી આવે ને ઈ બધા અહીંયા જ બેહવું હોય. જોવા દ્યો તો આ શું જોવાનું છે? કાંઈ છે લાડવો તો એમ જ અહીંયા જ આજવા બેહવું. નથી પણ અહીંયા પીસી છે બે હું વર્ક કાંઈ અમને ખબર પડે શીખવા મળે અમને. શીખવા અમારે મળે. બેવું હોય. શીખવા એડિટિંગ નું કામ એવું શીખવા એવું મળે. નહીં. અહીં જગ્યા ખાલી થાય ને એવી જગ્યા પાછી અહીંયા પેક થઈ જાય. એમ હું તો આમ ગઈ હોય ને તો અહીંયા આવીને કોક બેહી જ ગયું હોય. તો અત્યારે આવી ગયા છે નિયમ તો. છે, એક ખુરશી ખાલી થાય એટલે કોક આવીને બેહી જાય. અને ઈ અહીંયા આવડી જગ્યા ખાલી છે રહેવી ને. ન જોઈએ. ન્યા નહીં બેહવાનું, બધાને અહીંયા જ બેહવાનું. એટલે આ થઈ ગયું. શું લઈને તો અમને લેતું ન જાય મને અહીંથી ભલામણ. તો અહીંયા જતો હું ઓફિસ જ છું. પકોડાનો પ્રોગ્રામ છે તો આવી જઈએ. આજે મલય આવ્યો છે ઓફિસે એને ભાભી હાટું ચા લઈને. તને એમ નો થયું હારા કે ભાઈ એટલે ઓફિસે છે, ભાઈ ચા પીતો નથી તો એની હાટું ક્યાંક લઈને જઈ. પણ તને ખબર છે હું ચા પીવું એટલે મને નથી હતતી, ગેસ થઈ જાય છે. તો તને એમ ન થયું કે ભાઈ હાટું ક્યાંક લઈને જાઉં? હે તમારી રૂમે શું મળે છે ખાવાનું? લાલ વડા. દાલ વડાનું નામ ન લેતો. કાલ અમે દાલ વડા હાટું એટલા હેરાન થયા છીએ ને. તો બે કિલો. અને આ દાલ વડાના નામે કાલ મને ઈડલી ખવડાવી છે. જો આ શકશે પણ તમારે લઈ આવે ને પાણીમાંથી ઉતરીને બેટર હું તો તમને બનાવી દે. હું મલયભાઈ. મલાઈ કે બોલે ને એમ કે ઓલે એમ કહે ને મલાઈ. હા બોલો મલાઈ. મલય બોલ હું લેવા દઉં આજ લઈ આવું. હું થયું પાછું કહેતો. બટર પનીર બટર મસાલા બનાવ્યું હતું તો એમથી દહીં વધી ગયું તો તીખારી જેવું થઈ ગયું એમ. કહેતો ખરો હું થયું. ખટાશ બધી. પણ એ તો સારું જ થઈ જાય. હો જો ને બેચલર્સની લાઈફ જોવો તમે. સારી છે બહુ મસ્ત. લગન થાય ને પછી આપણે આટા મેલાઈ જાય. આના મુકાઈ ગયા આટા. મારા તો મુકાઈ જ ગયા હે. હજી આટલું તીખું લાગ્યું છે ને તોય ભજ્યું હેઠું નહીં મૂકે. ભજ્યું તો ખાસ છે જ. પાણીની બોટલ હવે છે ને એવું પૂરું થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં, હજી લઈ લેવું. હા બરોબર. બાકી ખાઈ લેવાનું. રેડી હાલો. કેટલી વાર લાગતા પેલા પહોંચવામાં? પૂછવા આવ્યો. તોય ભજ્યું નહીં મૂકે, પહોંચવા જ આવ્યા છે. એટલી ભૂખ સહન નથી થતી એનાથી એટલી. બોલો વરસાદ તો બંધ જ થયો નથી. કાલનું આમને એમ ચાલુ જ છે. હવે ઘરે જઈને જોઈ લાઈટ હોય તો સારું કહેવાય. કેમ કે કાલે તો લાઈટ જતી રહી હતી. અમે ઘરે પહોંચ્યા ને ત્યારે બે હું લઈ આવું. મીત જાય છે દાલ વડાનું બેટર લેવા. લાવ. દાલ વડા ખાવા હે પણ અત્યારે તો લાગતું નથી કે ક્યાંય સેટિંગ થાય દાલ વડાનું. ખીરું લેવા હવે જઈએ છીએ એક જગ્યાએ મળે તો બરોબર, નકર પછી ચા ભાખરી. ફાઇનલી દાલ વડાનું ખીરું મળી ગયું. 2-3 જગ્યાએ પૂછ્યું પછી અહીંયા તિરુપતિમાં મળી ગયું. કીધું તો તું ગમે ત્યાંથી ગોતે બાકી ખાવાના છે પણ દાલ તમારે વડા. કાલના ખાવા જ હતા એટલે આજે તો મને એવું લાગતું જ હતું કે ગમે ત્યાંથી ની ગોત છે જ. મારે દાલ વડાની લારી કરી નાખ. કેમ નહીં? ઈ કરો.